ગુજરાતની સનાતન પરંપરાઓમાં એવી કેટલીક તિથિઓ છે જેઓ માત્ર વ્રત નહીં પરંતુ આત્માને પ્રકાશ તરફ લઈ જવાનો માર્ગ છે. તેમાંની એક પવિત્ર તિથિ છે મોક્ષદા એકાદશી. આ એક એવો દિવસ છે જેમાં ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની ઉપાસના માનવ જીવનના પાપ વિનાશ, શાંતિ, સુખ અને અંતે મોક્ષનો માર્ગ પ્રસન્ન કરે છે. આજે ચાલો આ વિશે તિથિનું મહત્વ, 2025નું શુભ મુહૂર્ત અને તેની સાથે જોડાયેલી અદ્ભુત પૌરાણિક કથા સાંભળીએ. એકાદશી પર ભગવાન વિષ્ણુ અને ધનની દેવી લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે. ખાસ વસ્તુઓનું દાન પણ કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર મોક્ષદા એકાદશીનું વ્રત રાખવાથી બધા પાપોમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં સુખ અને શાંતિ આવે છે. એકાદશીનું વ્રત બીજે દિવસે એટલે કે દ્વાદશી તિથિએ તોડવામાં આવે છે. વ્રત તોડવાથી શુભ ફળ મળે છે. વૈદિક કેલેન્ડર મુજબ માક્ષર મહિનાના શુક્લ પક્ષની એકાદશીની તિથિ 30 નવેમ્બરના રોજ રાતે 9:29 શરૂ થાય છે અને 1 ડિસેમ્બરના સાંજે 7:01 સમાપ્ત થાય છે. એટલે મોક્ષદા એકાદશીનું વ્રત 1 ડિસેમ્બર 2025ના રોજ મનાવવામાં આવશે. આ મોક્ષદા એકાદશી પાછળ એક પૌરાણિક કથા વર્ણવાય છે. પૂર્વકાળમાં વૈખાસ નામનો રાજા હતો. એક રાતે તેને સપનામાં પોતાના પિતૃઓને નીચ યોનિઓમાં પીડાતા જોયા. આ સપનાથી રાજા ખૂબ જ આશ્ચર્યચકિત અને દુઃખિત થયા. સવારે તેમણે બ્રાહ્મણને આ સપના વિશે જણાવ્યું. બ્રાહ્મણે કહ્યું કે નજીકના જંગલમાં પર્વત મુનિ રહે છે જે ત્રિકાળ જ્ઞાની છે. તેમની પાસે જઈને ઉપાય પૂછ્યો. રાજા પ્રજન્ન સાથે પર્વત મુનિના આશ્રમે ગયા. મુનિના દિવ્ય તેજને જોઈ રાજા તેમના ચરણમાં પડી ગયા અને સમગ્ર સપનાની વાત કરી. મુનિએ વિચારીને કહ્યું કે માગસર સુદ 11 જેને મોક્ષદા એકાદશી કહે છે તેના વ્રતનું પાલન કરો અને તેના પુણ્યને તમારા પિતૃને અર્પણ કરો. સમય આવતા રાજાએ ભક્તિપૂર્વક એકાદશીનું વ્રત કર્યું અને તેના પુણ્યને પોતાના પિતૃને અર્પણ કર્યું. ક્ષણભરમાં આકાશમાંથી ફૂલ વર્ષા થવા લાગી. રાજાના પિતા પિતૃઓ સાથે નરકમાંથી મુક્ત થયા અને સ્વર્ગમાં સ્થિર થઈ રાજાને આશીર્વાદ આપ્યા, પુત્ર તારું કલ્યાણ થાય. તેથી મોક્ષદા એકાદશીનું વ્રત એવું વ્રત છે જે પાપોને નષ્ટ કરે છે અને મૃત્યુ પછી મોક્ષનું ફળ આપે છે. આ મહાત્માનું વાચન અને શ્રવણ કરવાથી પણ વ્યાજપી યજ્ઞ સમાન પુણ્ય ફળ મળે છે. મોક્ષદા એકાદશી માત્ર એક વ્રત નહીં પરંતુ ભક્તિ, આસ્થા અને કલ્યાણનો પર્વતીય માર્ગ છે. આ દિવસે આત્માને શુદ્ધ કરે છે, પિતૃઓને શાંતિ આપે છે અને જીવનમાં સહાયકારી ઉર્જાનો પ્રવાહ લાવે છે. આજના આ વિડીયોમાં આટલું. વધુ જાણકારી માટે તમે મારી એપ્લિકેશન ગુજરાતી કેલેન્ડર પંચાંગ ડાઉનલોડ કરી શકો છો, જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં એડ કરું છું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને આવા જ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિષયો માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.